વસંત પંચમી મહાસુદ પાંચમના દિવસે હોય છે. આ દિવસ માતા સરસ્વતીના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે. માતા સરસ્વતી જ્ઞાન અને વિદ્યાના દેવી છે. આ દિવસે પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે. શાળાઓ તથા કોલેજોમાં વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. માતા સરસ્વતીનું પૂજન કરી પ્રસાદ ધરાવવામાં આવે છે. આ દિવસથી વસંત ઋતુનો આરંભ થાય છે. તેથી વાતાવરણમાં ઠંડી અને ગરમી સપ્રમાણમાં હોય છે. વિદ્યાર્થીઓ માતા સરસ્વતીને જ્ઞાન આપવાની પ્રાર્થના કરે છે. શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વસંત પંચમીને સરસ્વતી પૂજા પણ કહે છે. Thanks for watching. Do like, share and subscribe to my channel.